હેલો મિત્રો, આપનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. આજનો વિડીયો છે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ દ્વારા જે જાહેરાત ક્રમાંક HCG NTA 01/2024 બાબતે આપને જણાવવાનું છે કે નવી ભરતી આવી રહી છે. તો જે લોકો હાઈકોર્ટ ઓફ ગુજરાત અથવા જે જિલ્લા અદાલત હોય, ઔદ્યોગિક અદાલત હોય, એમાં જો તમે જોબ લેવા ઈચ્છતા હોય તો તમે આ બાબતે અપ્લાય કરી શકો છો. મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત છે એની અંડરમાં જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો વગેરે પણ આવતી હોય છે. તો એમાં જે ખાલી જગ્યા છે એને સીધી ભરતીથી ભરવામાં આવશે. તો એની વિગત નીચે મુજબ છે. હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 54 જગ્યા છે. ડેપ્યુટી સેક્શન ઓફિસર 122, કોમ્પ્યુટર ઓપરેટર IT સેલ 148, ડ્રાઈવર માટે 34, કોર્ટ અટેન્ડન્ટ પટ્ટાવાળા વર્ગ 4 માટે 208 અને કોર્ટ મેનેજરની 21 જગ્યાઓ છે. અને એવી જ રીતે જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો માટે નીચે મુજબની જગ્યાઓ છે, જેવી કે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એની 214 જગ્યા, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 એની 307 અને પ્રોસેસ સર્વર એટલે કે બેલીફની જગ્યા છે 210. આ ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા મુજબ છે. આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી સાથેની વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ, આ બધી વેબસાઇટ છે તેમાં પણ તમને મળી જશે. તો સમયાંતરે તમે આ બધી વેબસાઇટ ચેક કરતા રહેજો. આ બાબતે જ્યારે પણ એપ્લાય કરવા માટે ભરતી આવી જાય ત્યારે તમે અચૂક અપ્લાય કરજો. આપણે પણ આપણી ચેનલ ઉપર આ બાબતે જરૂરથી નોટિફિકેશન આપી દઈશું જેથી કોઈને છૂટી ન જાય. મિત્રો, આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. જેઓને અમદાવાદ ખાતે નોકરી કરવી હોય એટલે કે હાઈકોર્ટ ઓફ ગુજરાત તો અમદાવાદમાં જ છે, તો તેઓ અને અમદાવાદની આસપાસ રહેતા હોય તેના માટે પણ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને બીજા જે આપણા જિલ્લા લેવલના ઉમેદવાર હશે તો તેઓને પણ ખબર હશે કે જિલ્લા ન્યાયાલય, મજૂર અદાલત, ઔદ્યોગિક અદાલત તેવી પણ તેઓના સ્થાનિક જિલ્લામાં હોય છે. તો તેમાં પણ તમે ખાસ કરીને નોકરી મેળવી લો તો તમારા માટે બહુ સારું, કેમ કે બહુ કંઈ ટ્રાન્સફર કે એવું કંઈ હોતું નથી અને તમે સ્થાનિક હો એટલે તમારા માટે ખૂબ જ બેનિફિશિયર રહે કે આપણને આપણા વતન આપણે છોડવું પડે નહીં, આપણી ટ્રાન્સફર થાય નહીં. તો એના માટે કરીને પણ ખાસ બહેનો જે છે મારી, તો એમના માટે તો સારી ઓપોર્ચ્યુનિટી છે કે તેઓ તેમના વતનમાં નોકરી મેળવી શકે છે. તો જ્યારે પણ આ બાબતે અપ્લાય કરવા માટે જાહેરાત પડે બહાર ત્યારે જ અચૂકથી બધા અપ્લાય કરી દેજો, કેમ કે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં એને શેર કરજો, જેથી કરીને કોઈ ઉમેદવાર લાયકાતવાળો હોય તો એ એના માટે એપ્લાય કરી શકે અને એમને પણ એક ગવર્મેન્ટ જોબ મળી જાય. તો એ તમને ખૂબ સારા આશીર્વાદ આપશે અને તમારો એહસાન આખી જિંદગી પર રાખશે. તો આવી રીતે શેર કરીને પણ તમે લોકોની મદદ કરી શકો છો. અને બીજી વાત કે આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી દેજો.